નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે ગાલા એસાઇનમેન્ટની અંદર વિભાગ એફ નો દાખલા નંબર 5 અને 6 નું સોલ્યુશન કરીશું, જેથી વિભાગ એફ નું સોલ્યુશન આજે પૂરું થઈ જશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીશું વિભાગ એ ની. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવી રહ્યો છું. 11મા ધોરણમાં પણ બનાવીશ, 12મા ધોરણમાં પણ બનાવીશ. તમારે પણ મારા માટે મહેનત કરવાની છે. આ યુટ્યુબ ચેનલને વધારે વધારે વિદ્યાર્થીઓ જોડે પહોંચાડવાની છે અને વધારે વધારે સબસ્ક્રાઇબર મેળવવાના છે. એ જવાબદારી તમારી છે. ઓકે, હવે વધારે સમય ન લેતા આપણે દાખલાની શરૂઆત કરીએ. આ દાખલો વિભાગ એફ ની અંદર 11 ગુણનો પૂછાતો હોય છે. દરેક વિદ્યાર્થીનું ખાસ ધ્યાન આ બાજુ હોવું જોઈએ, કારણ કે આ દાખલો આવડશે તો 12મા ધોરણમાં પણ 11 ગુણનો વાર્ષિક હિસાબ પૂછાય છે, એની અંદર સરળતા રહેશે. તો દાખલાની અંદર માહિતી શું આપેલી છે એ આપણે જોઈ લઈએ. શ્રી રાજદીપના નીચે આપેલા વેપાર ખાતું તૈયાર કર્યા પછી, એટલે વેપાર ખાતું તૈયાર કર્યા પછી, એટલે વેપાર ખાતું આપણે બનાવવાનું નથી. કાચા સળિયાને હવાલા પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. સૌથી પહેલા કીધું છે કોમ્પ્યુટર અને ફર્નિચર પર 10% ઘસારો ગણો. કોમ્પ્યુટર ઉપર કેટલા ટકા? 10% અને ફર્નિચર ઉપર કેટલા ટકા? 10%. ચલો, કોમ્પ્યુટર આપને કેટલું આપેલું છે? 20,000 રૂપિયા આપેલું છે. કોમ્પ્યુટરની તારીખ આપેલી છે 1/10/2024 ના રોજ. વર્ષ ક્યારે પૂરો થાય છે? 31/3/2025. એટલે મતલબ કેટલા મહિના થયા? 6 મહિના. તો કોમ્પ્યુટર ઉપર 6 મહિનાનો જ ઘસારો ગણવાનો. તો કોમ્પ્યુટર લખવામાં ક્યાં આવે? પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. તો જુઓ અહીંયા લખું, કમ્પ્યુટર કેટલા રૂપિયા આપેલું છે? 20,000 રૂપિયા. એની અંદરથી માઇનસ કરીશું ઘસારો, ડેપ્રિસિએશન. કેટલા ટકા કીધું છે? 10%. તો 20,000 ના કેટલા ટકા કરવાના? 10%. તો આપણે કેલ્ક્યુલેટર ની અંદર કરીશું 20,000 ના 10%. 20,000 ના 10% કરું 2,000 આવે. આ 2,000 રૂપિયા જે ઘસારો છે આખા વર્ષનો છે. આપણે દાખલાની અંદર કેટલા વર્ષનો ઘસારો ગણવાનો છે? તો કે 6 મહિનાનો. તો ગુણ્યા 6/12 કરવામાં આવે. એટલે ઘસારો કેટલો આવે? 1,000 રૂપિયા. 20,000 માંથી હું 1,000 બાદ કરું એટલે કેટલા રૂપિયા આવે? 19,000 રૂપિયા. આ 1,000 ની બીજી એન્ટ્રી ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કમ્પ્યુટર પર ઘસારો, કમ્પ્યુટર પર ઘસારો કેટલા રૂપિયા લખવામાં આવશે? તો કે 1,000 રૂપિયા લખવામાં આવશે. એના પછી દાખલામાં કોના ઉપર ઘસારો ગણવાનો કીધો છે? આપણને ફર્નિચર ઉપર ઘસારો ગણવાનો કીધો છે. કોના ઉપર? ફર્નિચર ઉપર. તો દાખલાની અંદર જોઈએ આપણને ફર્નિચર કેટલું આપેલું છે. જુઓ, ફર્નિચરની કિંમત કેટલી છે? 15,000 રૂપિયા. ફર્નિચર પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખાશે? યસ. ચલો, તો ફર્નિચરની કિંમત કેટલી આપેલી છે? 15,000. 15,000. એમાં બી કેટલા ટકા ઘસારો ગણવાનો? 10%. તો 15,000 ના 10% ઘસારો ગણો એટલે કેટલા થાય? 1,500 રૂપિયા. 15,000 માંથી 1,500 બાદ કરો એટલે રકમ કેટલી આવશે? 13,500 રૂપિયા. આ 1,500 ની બીજી એન્ટ્રી ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શું લખીશું આપણે? ફર્નિચર પર ઘસારો. અહીંયા લખીશું આપણે ફર્નિચર પર ઘસારો. ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા? 1,500 રૂપિયા. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 1,500 રૂપીસ. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો દેખાય છે? ક્લિયરિટી? અવાજ કમ્પ્લીટ આવે છે? મને કોમેન્ટ કરીને જણાવો. કોઈ પણ પ્રકારની તકલીફ હોય વિડીયોની અંદર અથવા અવાજની અંદર તો મને કોમેન્ટ કરીને જણાવો, એટલે મને ખ્યાલ આવશે. ચલો આગળ નેક્સ્ટ સવાલ. જાહેરાત સામગ્રીના 3,000 રૂપિયા હાથ ઉપર છે. એનો મતલબ જાહેરાત સામગ્રી, જાહેરાત ખર્ચ જે કર્યો એની અંદરથી 3,000 રૂપિયાનો સ્ટોક વધ્યો છે. 3,000 રૂપિયાનો શું વધ્યો છે? સ્ટોક. તો જાહેરાત ખર્ચ કેટલો કરેલો છે જોઈ લઈએ આપણે દાખલાની અંદર. તો જાહેરાત ખર્ચ જુઓ આપણને 12,000 રૂપિયા આપેલો છે. જાહેરાત ખર્ચ લખાય ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખું હું જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા? 12,000. આની અંદરથી સ્ટોક કેટલો પડ્યો છે? તો કે સ્ટોક પડ્યો છે 12,000 માંથી 3,000 નો. તો 12,000 માંથી 3,000 જાય એટલે આ વર્ષનો ખર્ચો કેટલો કહેવાય? 9,000 રૂપિયા. આ 3,000 ની બીજી એન્ટ્રી ક્યાં થાય? પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. અહીંયા હું લખીશ સ્ટેશનરી સ્ટોક. સ્ટેશનરીનો સ્ટોક. તો સ્ટેશનરીના સ્ટોકની કિંમત કેટલી આવી? 3,000 રૂપિયા. આપણને હવાલામાં આપેલું છે એટલે 2 એન્ટ્રી કરી. જાહેરાત ખર્ચનો 1/3 ભાવ આવતા વર્ષ માટેનો છે, એટલે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કહેવાય. જે આપણે આ વર્ષે ચૂકવી લીધો કેટલો? 1/3 ભાગ. તો જાહેરાત ખર્ચ કેટલો છે? 9,000 રૂપિયા. 9,000 માંથી આપણે માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? 9,000 ના 1/3 કરો એટલે કેટલા રૂપિયા આવે? 3,000 રૂપિયા. તો અહીંયા કેટલા વધે? 6,000 રૂપિયા. 6,000 રૂપીસ. તો અહીંયા બીજી એન્ટ્રી આપણે પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે અગાઉથી ચૂકવેલ સ્ટેશનરી જાહેરાત સ્ટોક હતો. અહીંયા કયો સ્ટોક હતો? જાહેરાત. આપણે સ્ટેશનરી સ્ટોક લખ્યો છે, એની જગ્યાએ ચેન્જ કરી અને કયો કરી દઈએ? જાહેરાત સ્ટોક.
અને અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ જાહેરાત સ્ટોક, અગાઉથી ચૂકવેલ જાહેરાત સ્ટોક, એની કિંમત બી કેટલી આપેલી છે 3000 રૂપિયા. કેટલી મળી આપણને 3000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે, દેવાદારોમાંથી 3000 ગાલખાત માંડી વાળવી, 5% સગબન લેણા અનામત અને 2% વટાવ અનામત રાખો. હવે જો ત્રીજા નંબરનો હવાલાની ગણતરી કરતા પહેલા આપણે ચોથા નંબરના હવાલો શોધવું પડશે. 25/3/2025 ના રોજ 2000 ની લેણી હુંડી નકરાઈ હતી જેની નોંધ કરવાની બાકી છે. તો દાખલાની અંદર જો લેણી હુંડી આપેલી છે, હુંડીઓની અંદર ઉધાર બાજુ જે આપેલી આપણી લેણી હુંડી કહેવાય 6800 રૂપિયા. ક્યાં લખાશે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ, હે ને, લેણી હુંડી. હું અહીંયા લખું છું લેણી હુંડી. લેણી હુંડી કેટલા રૂપિયા આપેલી છે? લેણી હુંડીની રકમ આપણને દાખલાની અંદર 6800 રૂપિયા. 6800 માંથી આની અંદરથી 2000 ની હુંડી નકરાઈ ગઈ એટલે 2000 ના હુંડીના પૈસા મળશે નહીં. તો હવે કેટલા આવશે? 4800. તો આ 2000 રૂપિયા કોની જોડેથી લેવાના? તો લેણી હુંડી દેવાદારોમાંથી ઉત્પન્ન થાય એટલે જેટલા બી દેવાદારો આપેલા હશે એની અંદર પ્લસ કરીશું નકરાયેલ લેણી હુંડી. નકરાયેલી લેણી હુંડી કેટલા રૂપિયા છે? નકરાયેલી લેણી હુંડી તો કે 2000 રૂપિયા, 2000 રૂપીસ. નકરાયેલી લેણી હુંડી કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. ચલો એના પછી હવે જુઓ આગળ શું કીધું છે, તેમજ બેંકે 600 રૂપિયા દેવી હુંડીના ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી છે. તો દેવી હુંડી કેટલી આપેલી છે? 2600 રૂપિયા. આ દેવી હુંડી ક્યાં લખાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. ચલો દેવી હુંડી, દેવી હુંડી કેટલા રૂપિયા? 2600 રૂપિયા. આની અંદરથી બેંકે કેટલા ચૂકવી દીધા? 600 રૂપિયા. એનો મતલબ હવે આપણે કેટલા ચૂકવવાના બાકી રહ્યા? 2000 રૂપિયા. દાખલાની અંદર જુઓ રોકડ શિલક અને બેંક શિલક આપેલી હશે. રોકડ અને બેંક શિલક કેટલા રૂપિયા આપેલી છે? 8000 રૂપિયા. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય તો અહીંયા લખું રોકડ શિલક અને બેંક શિલક. રોકડ અને બેંક શિલક કેટલા રૂપિયા આપેલી છે? 8000. 8000 માંથી આપણે 6000 દેવી હુંડીના ચૂકવ્યા એટલે હવે રકમ કેટલી વધશે? 7400 રૂપિયા. દેવી હુંડી, દેવી હુંડી ખાતે. હવે આપણે જો ચોથા નંબરના હવાલાની નોંધ કરી દીધી તો હવે આપણે ત્રીજા નંબરનો હવાલો કરીશું. એના ત્રીજા નંબરનો હવાલો કરતા પહેલા દેવાદારોની રકમ આપણને કેટલી આપેલી છે? 28000 રૂપિયા. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ અહીંયા કેટલા રાખીશું? 28000. 28000 રૂપિયા. 28000 માં 28 ને 2 કેટલા થાય? 28000 વત્તા 2000 કરોડ કેટલા રૂપિયા? 30000 રૂપિયા. દાખલામાં આપણને શું કીધું છે? 3000 ગાલખાત માંડી વાળો. તો આની અંદરથી માઇનસ કરો ગાલખાત કેટલા રૂપિયા? 3000. ગાલખાત 3000. 30000 માંથી 3000 જાય એટલે કેટલા વધે? તો કે 27000. 27000 રૂપિયા. એના પછી દાખલામાં શું કીધું છે? 5% સગપણ લેણા અનામત એટલે ગાલખાત અનામત ગણવાની છે. તો માઇનસ ગાલખાત અનામત 27000 ના 5% કેટલા રૂપિયા આવશે? 1350 રૂપિયા. 27000 માંથી 1350 શું કરી દેવાના? બાદ 27000 માઇનસ 1350 એટલે કેટલા વધે? 25650 રૂપિયા. 25650 રૂપિયા. હજુ આપણને દાખલાની અંદર દેવાદાર વટાવ અનામત ગણવાનું કીધું છે. શું ગણવાનું કીધું છે? વટાવ અનામત. વટાવ અનામત કેટલું કીધું છે? હવાલાની અંદર જોઈ દો કે વટાવ અનામત આપણને 2% કહેલું છે. કેટલા ટકા? 2%. તો અહીંયા વટાવ અનામત 25650 ના 2% કરું એટલે 513 રૂપિયા. 513 રૂપિયા. હવે આપણે 25650 માંથી 513 શું કરવાના? બાદ એટલે દેવાદારોની 12 રકમ કેટલી લખાશે? 25137 રૂપિયા. હવે જુઓ દેવાદારોની અંદર આપણે ગાલખાત ગણી, ગાલખાત અનામત ગણી અને વટાવ અનામત ગણ્યું. એ દરેકની એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. તો સૌથી પહેલા ગાલખાતનું ફોર્મેટ લખી દઉં. ગાલખાત સૌથી પહેલા કાચા સરવૈયાની, ગાલખાત એના પછી હવાલાની, પછી ગાલખાત અનામત ફરીથી હવાલાની, ફરીથી હવાલાની અને માઇનસ ગાલખાત અનામત કઈ? કાચા સરવૈયાની. ગાલખાત અનામત કઈ? કાચા સરવૈયાની. તો જુઓ દાખલાની અંદર ગાલખાત અનામત હવાલાની કેટલી છે? 3000. સોરી ગાલખાત 3000, ગાલખાત અનામત 1350. ગાલખાત કેટલી છે? 3000 રૂપિયા. ગાલખાત અનામત કેટલી? 1350 રૂપિયા. એના પછી દેવાદાર વટાવ અનામત બી છે એટલે આપણે ટૂંકમાં લખીશું એને વટાવ અનામત. તો વટાવ અનામત કેટલા રૂપિયા ગણ્યો છે? તો 513. એને બી અંદરના કોલમમાં લખીશું કેમ કે એની અનામત હશે. એને કેટલા રૂપિયા ગણ્યો છે? 513 રૂપિયા. ચલ દરેકની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણને આગળ શું કીધું છે? મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. એની નોંધ આપણે છેલ્લે કરવામાં આવશે. હવે કાચા સરવૈયામાં જે એન્ટ્રીઓ લખવાની બાકી રહી ગઈ એ લખી દઈએ. મૂડી અને ઉપાડ. મૂડી 90000, ઉપાડ કેટલો? 12000 રૂપિયા. તો મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
મૂડી કેટલા રૂપિયા આપેલી છે 90,000 રૂપિયા અને ઉપાડ કેટલા રૂપિયા આપેલો છે 12,000 રૂપિયા. તો ઉપાડ કેટલો? ઉપાડ શું થશે? મૂડીમાંથી બાદ કરવામાં આવશે. ઉપાડ મૂડીમાંથી શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. ચલો એના પછી મૂડી અને ઉપાડ લખાઈ ગયો. કર્મચારીની ધીરેલી લોન આપણે ધીરેલી છે એટલે કર્મચારીને આપણે લોન ધીરી છે એટલે આપી છે એટલે મિલકત કહેવાય. મિલકત છે એટલે પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ કર્મચારીને ધીરેલ લોન કેટલા રૂપિયા આપેલા છે કે 10,000 રૂપિયા. એ આપણી શું કહેવાશે? મિલકત કહેવાશે. ચલો એના પછી દાખલામાં શું આપેલો છે? આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો છે એટલે એક એન્ટ્રી થશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 30,000 રૂપિયા. તો અહીંયા આપણે આખર સ્ટોક એટલે ક્લોઝિંગ સ્ટોક લખીશું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા લખવામાં આવશે? 30,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? કોમ્પ્યુટર લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું, રોકડ અને બેંક સિલક લખાઈ ગઈ, દેવાદારો લખાઈ ગયા. લેણદારો કેટલા છે? 18,000. લેણદારોની એન્ટ્રી ક્યાં કરવામાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણદારો કેટલા રૂપિયા આપેલા છે? 18,000. વિદ્યાર્થી મિત્રો આની અંદર કમ્પ્લીટ ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. તે ઉપરાંત તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો WhatsApp નંબર આપી દઉં તમને. આપણો WhatsApp નંબર છે 9737448382. આ નંબર પર WhatsApp કરી અને એકાઉન્ટનું તમે ડાઉટ પૂછી શકો છો. અને ઓનલાઈન ટ્યુશન પણ આપણે ચાલે છે. જો તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો અથવા તો આ નંબર પર WhatsApp કરી અને લિંક મેળવી શકો છો. ઓકે ચલો લેણદારો લખાઈ ગયા 18,000. એના પછી શું આપેલું છે? હુંડીઓ, દેવી હુંડી, લેણી હુંડી લખાઈ ગઈ, દેવી હુંડી પણ લખાઈ ગઈ. ચલો ફર્નિચર પર ઘસારો. હવે જો ફર્નિચર પર ઘસારો કેટલો આપેલો છે? 1,500 રૂપિયા. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે દાખલાની અંદર ફર્નિચર પર ઘસારો કેટલો ગણવાનો કીધો છે? 10%. હવાલામાં બી કીધો છે અને કાચા સરવૈયામાં બી કીધેલો છે. તો એવા સંજોગોમાં શું કરવાનું કે કાચા સરવૈયાનો જે ઘસારો હોય ને એ પ્લસ કરી દેવાનો. તો જો અહીંયા આપણે થોડું ચેન્જીસ થશે. કાચા સરવૈયાનો ઘસારો શું કરવો પડશે? પ્લસ કરવો પડશે. એટલે અહીંયા હું રકમ નીકાળી દઉં છું. આ કર્મચારીને ધીરેલ લોન આપણે થોડી નીચે લખીશું. ઓકે ચલો હવે જુઓ. પહેલા તો હું લખી દઉં અહીંયા કર્મચારીને ધીરેલ લોન. કર્મચારીને ધીરેલ લોન કેટલી હતી? 10,000 રૂપિયા. હવે કાચા સરવૈયામાં જે ઘસારો આપેલો છે પ્લસ થશે. ફર્નિચરનો ઘસારો કેટલા રૂપિયા આપેલો છે? 1,500 રૂપિયા. તો અહીંયા કેટલા થશે? 16,500 રૂપિયા. 16,500. હવે આના ઉપર 10% ઘસારો ગણાશે જે આપણને હવાલામાં કીધો છે. તો કેટલા થશે? 1,650 રૂપિયા. કેટલા થશે? 1,650 રૂપિયા. તો 16,500 માંથી 16,500 શું કરવાના? બાદ. એટલે 14,850 રૂપિયા લખાશે. 14,850. કાચા સરવૈયાને હવાલાની એક એન્ટ્રી અહીંયા થશે. પણ હવાલા જે કાચા સરવૈયાનો ઘસારો લખ્યો એની એક એન્ટ્રી, પણ હવાલાનો જે ઘસારો 1,650 લખ્યો છે એની બીજી એન્ટ્રી ક્યાં કરવી પડશે? આપણે પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે 1,500 લખેલો હતો એ ચેન્જ કરીને કેટલા કરી દઈશું? 1,650 રૂપિયા. ક્લિયર? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ચલો હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ હવાલાની અંદર આગળ. ઓકે ફર્નિચર પર ઘસારો લખાઈ ગયો. પગાર 13,200 રૂપિયા આપેલો છે. લખેલો છે ફેબ્રુઆરી 25 સુધીનો. એનો મતલબ આપણો વર્ષ ક્યારે પૂરું થાય? માર્ચમાં. ક્યારે પૂરું થાય છે? માર્ચમાં. એક મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. ફેબ્રુઆરી મહિના સુધી ચૂકવી દીધો, માર્ચ મહિનાનો બાકી છે. તો આ કેટલા મહિનાનો હશે? 13,211 મહિનાનો. પગાર ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર 13,200 રૂપિયા. કેટલા મહિનાનો છે? 11 મહિનાનો. એક મહિનાનો ચૂકવવાનો બે બાકી આની અંદર પ્લસ કરીશું. તો 11 મહિનાનો 13,200. તો એક મહિનાનો કેટલો થાય? 13,200 ભાગ્યા 11 કરવાના એટલે 1200 અને ટોટલ કેટલો થશે? 14,400 ચૂકવવાના બાકી. 1200 ની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા? તો કે 1200 રૂપિયા. 1,200 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલો છે? ઓકે ભાડું અને વેરા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે. સ્ટેશનરી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે. ભાડું અને વેરા કેટલા આપેલા છે? 4,000 રૂપિયા. તો લખો અહીંયા ભાડું અને વેરા કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. અને એના પછી સ્ટેશનરી ખર્ચ આપેલો છે કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. સ્ટેશનરીના કેટલા છે? 2,000. તો ઉપર જગ્યા છે કઈ? અહીંયા લખી દઉં. સ્ટેશનરી ખર્ચના કેટલા રૂપિયા? તો કે 2,000. 2,000 રૂપીસ. ચલ એના પછી દાખલામાં આગળ શું કીધું છે? ઓકે જાહેરાત ખર્ચ લખાઈ ગયો છે. ગાળખાત અને સગમન લેણા અનામત. ગાળખાતની ઉધાર બાકી હોય અને સગમન લેણા અનામત એટલે ગાળખાત અનામત આપણે ફોર્મેટ બનાવ્યું છે. ગાળખાત કાચા સરવૈયાની કેટલી છે? 2,000 રૂપિયા.
ગાલખાત કાચા સરવૈયાની કેટલી 2000 રૂપિયા, ગાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી 3000 રૂપિયા. ચલો 2000 વત્તા 3000 વત્તા 1350 માંથી 3000 બાદ કરવાના એટલે કેટલા રૂપિયા આવે? 3350 રૂપિયા. ચલો એના પછી આગળ શું કીધું છે? દલાલી અને ડિવિડન્ડ. દલાલી ખર્ચ કહેવાશે, જ્યારે ડિવિડન્ડ જમા બાજુ આપેલો શું કહેવાશે? આવક કહેવાશે. તો દલાલી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. દલાલી જગ્યા થોડી ઓછી પડે છે, અહીંયા લખી દઉં છું શોર્ટમાં હું. દલાલી, દલાલી કેટલા રૂપિયા આપેલી છે? 500 રૂપિયા. અને ડિવિડન્ડ જમા બાજુ લખીશું આપણે. ડિવિડન્ડ, ડિવિડન્ડ કેટલા રૂપિયા આપેલું છે? જમા બાજુ 400 રૂપિયા. ચલો એના પછી ઉધાર વટાવ ફંડ. વટાવ ફંડ કેટલો આપેલો છે? 1000 રૂપિયા. તો જો આપણે વટાવ અનામત ગણ્યો છે એની અંદરથી વટાવ ફંડ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. વટાવ ફંડ કેટલા રૂપિયા? 1000. હવે 513 માંથી 1000 રૂપિયા બાદ કરો તો કેલ્ક્યુલેટર તો આપણી જોડે છે. 513 માંથી 1000 બાદ કરો એટલે 487 માઇનસમાં આવે. 487 માઇનસમાં જવાબ આવે તો બહાર નહીં લખવાના. આ 487 સામેની બાજુ લઈ લેવાના. તો અહીંયા લખીશું સામેથી લાવ્યા વટાવ અનામત, સામેથી લાવ્યા વટાવ ફંડ પણ કહી શકાય ને. વટાવ ફંડ કેટલા રૂપિયા છે? 487, 487. જવાબ માઇનસમાં આવે તો સામેની બાજુ લઈ લેવાનો. ઉધાર બાજુ હોય જમા બાજુ, જમા બાજુ હોય તો ઉધાર બાજુ. ચલો એના પછી શું આપેલું છે? કાચો નફો. કાચો નફો આપેલો છે. વેપાર ખાતો આપણે બનાવવાનો તો કાચો નફો 60,000 છે. કાચા નફાની એન્ટ્રી ક્યાં થશે? નફા નુકસાન ખાતાની જમા બાજુએ. ગ્રોસ પ્રોફિટ, કાચો નફો કેટલા રૂપિયા આપેલો છે આપણને? 60,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? 8% ગુજરાત સરકારની લોન ઉધાર બાજુ આપેલી છે. એનો મતલબ આપણે રોકાણ કરેલું છે 10,000 રૂપિયા. તો આપણે મિલકત લેણામાં લખીશું. મિલકત લેણામાં જગ્યા નથી, છેલ્લે લખું 8% ગુજરાત સરકારની લોન કેટલા રૂપિયા છે? 8% લેખે કેટલા રૂપિયા આપેલા છે જોઈ લઈએ. 10,000 રૂપિયા. તો અહીંયા આપણે શું લખીશું? 10,000. ચલો દરેકની એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું બાકી રહ્યું? ટોટલ બાકી રહ્યું. તો વેપાર ખાતું તો છે નહીં આની અંદર. સૌથી પહેલા કાચો નફો, કાચા નફાનો સરવાળો કરીશું. કાચા નફાનો જમા બાજુનો સરવાળો જુઓ કેટલો થાય છે. પહેલી એન્ટ્રી 60,000, 487 એટલે 60,887 રૂપિયા. 60,887. આ બાજુ બી 60,887. આની અંદરથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની? 6,000. બીજી એન્ટ્રી 14,400, પછી 500, 4,000, 2,000, 1,000, 1,650 રૂપિયા અને કેટલા? 3,350 રૂપિયા. કેટલા વધે? 27,987 રૂપિયા. જુઓ અહીંયા લખું કેટલા વધે છે? 27,987 રૂપિયા. દાખલામાં શું કીધું છે? મેનેજરને કમિશન આપવાનું છે. તો અહીંયા ગણતરી કરો. મેનેજરનું કમિશન. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, મેનેજરને કમિશન કેટલા ટકા આપવાનું કીધું? 10%. એટલે ગુણ્યા 10 કરાય અને ભાગ્યા 100 કરાય. પણ કમિશન બાદ કર્યા પછીના નફાના 10%. આ તો કમિશન બાદ કર્યા પહેલાનો છે. આ તો કમિશન બાદ કર્યા પહેલાનો છે. તો આ પછીના કરવાનો હોય એટલે ભાગ્યા કેટલા કરવાના? 110 કરવાના. એટલે કુલ આપણે કેટલા ઉપર ટકા ગણીએ? 100 ઉપર. અને 100 ની અંદર 10 શું કરી દેવાના? પ્લસ કરી દેવાના. એનો મતલબ જ્યારે એવું હોય કે આપણને દાખલાની અંદર કમિશન બાદ કર્યા પછીના નફાનું કીધું છે, આપણને મળ્યો પહેલાનો નફો, એટલે ભાગ્યા 110 કરવાના. તો ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે કેટલા રૂપિયા આવે છે? 2544 રૂપિયા. 2544 મેનેજરને કમિશન આપવાનું છે. 2544 રૂપિયા. 2544. તો મેનેજરને કમિશન આપવાનું ધંધાનું ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. મેનેજરનું કમિશન કેટલા રૂપિયા? 2,544 રૂપિયા. ચૂકવ્યું નથી, ચૂકવવાનું બાકી છે. તો એની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. હે ને? ચૂકવવાનું બાકી મેનેજરનું કમિશન. ચૂકવવાનું બાકી મેનેજરનું કમિશન કેટલા રૂપિયા? 2,544 રૂપિયા. તો હવે આપણે જુઓ આપણો નફો કેટલો હતો? 27,987 રૂપિયા. 27,987 રૂપિયા. એની અંદરથી આપણે મેનેજરને કેટલો નફો આપી દો? કમિશન આપી દો 2544 બાદ કરી દો. તો હવે કેટલા વધે? 25,443 રૂપિયા. 25,443 રૂપિયા. આ આપણો કયો નફો કહેવાશે? ચોખ્ખો નફો કહેવાશે. ચોખ્ખો નફો. હવે આના 10% કરશો તો 2544 જવાબ તમારો આવી જશે. હે ને? પણ આ નફો પહેલા આપણને ખબર નથી એટલે ભાગ્યા 110 કરવા પડે. હવે આ નફો કોની અંદર પ્લસ થશે? મૂડીમાં પ્લસ કરો. મૂડીની અંદર શું કરો? પ્લસ. ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે? 27,987 રૂપિયા. હવે બંનેનો સરવાળો કરીને ઉપર માઇનસ કરી દો. 90,000 વત્તા 27,987
માઇનસ કેટલા 12,000, એનો મતલબ આની મૂડી કેટલી વધે 1,05,987 રૂપિયા. હવે મૂડી દેવાનો સરવાળો એની અંદર કેટલા પ્લસ કરો 2,000 રૂપિયા પ્લસ 18,000 પ્લસ 1200 પ્લસ 2544. આનો જવાબ આવે 1 લાખ. આપણે મિલકત લેણા બાજુનું કરી દઈએ. પેલા 19,000 રૂપિયા 14,850 રૂપિયા વત્તા 10,000 વત્તા 3,000 વત્તા 3,000 વત્તા 48,000 વત્તા 25,137 રૂપિયા વત્તા કેટલા છે 7,400 રૂપિયા વત્તા કેટલા 30,000 વત્તા 10,000. કેટલો સરવાળો થાય છે આનો? તો કે 1 મિનિટ ફરીથી કરું હું. 19,000 વત્તા 14,850 રૂપિયા વત્તા 10,000 વત્તા 3,000 વત્તા 3,000 વત્તા 48,000 વત્તા 25,137 વત્તા કેટલા કરવાના છે 25,137 પછી 7,400 રૂપિયા. આપણને દાખલામાં આખર સ્ટોકની કિંમત કેટલી આપેલી છે એ જોઈ લઉં હું તમને. આખર સ્ટોકની 30,000 રૂપિયા. લેણી હુંડી ઓકે, અહીંયા આપણે થોડી મિસપ્રિન્ટ થઈ ગઈ. લેણી હુંડી 48,000 ના આવે 4800 રૂપિયા આવે. 6,800 માંથી 2,000 બાદ કરો એટલે 4800 રૂપિયા આવે. ચાલો 19,000 14,800 19,000 વત્તા 14,850 વત્તા 10,000 વત્તા 3,000 વત્તા 3,000 વત્તા 4800 વત્તા 25,137 વત્તા કેટલા 7,400 વત્તા કેટલા 30,000 વત્તા કેટલા 10,000 1,27,187 રૂપિયા. 1,27,187 રૂપિયા. ચલો આપણો નફો કેટલો હતો 25,443 રૂપિયા. તો અહીંયા કેટલા લખવાના હતા? આપણે ખોટા લખી દીધા. 25,443 રૂપિયા નફો છે. આ કેન્સલ કરી દઉં હું. 25,443 90,000 રૂપિયા મૂડી 25,443 રૂપિયા નફો અને 12,000 રૂપિયા આપણું ઉપાડ. હવે આપણે પ્લસ માઇનસ કરીને 12 લખીશું. ઓકે ચલો જુઓ 90,000 રૂપિયા મૂડી 25,443 રૂપિયા. સોરી હજુ ભૂલ લખાઈ ગઈ. કેટલા રૂપિયા છે 25,443 રૂપિયા. જોઈ શકો 25,443 રૂપિયા 25,443 રૂપિયા વત્તા કેટલા 12,000. તો આનો સરળ કરો 1,27,443 વત્તા કેટલા કરવાના 2,000 વત્તા 18,000 વત્તા 1200 વત્તા 2544 1 લાખ. ફરીથી 1 મિનિટ 1,27,443 1 મિનિટ 90,000 વત્તા ચોખ્ખો નવો પ્લસ કરો 25,443 માઇનસ ઉપાડ માઇનસ કરવાનો છે. ઉપાડ આપણે પ્લસ કરી દીધો ભૂલથી. ઉપાડ શું કરવાનો છે માઇનસ. એટલે જવાબ આવશે 1,03,443 વત્તા કેટલા 2,000 વત્તા 18,000 વત્તા 1200 વત્તા 2544 એટલે 1,27,187 રૂપિયા. બંને બાજુનો સરવાળો કેવો થઈ ગયો સરખો. એનો મતલબ આપણો જવાબ આપણને મળી ગયો. કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરવાનું રાખો. કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નેક્સ્ટ દાખલાની અંદર જોઈએ. અશોકનો તારીખ 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ છે. તે પરથી તે નીચેના હવાલાઓ ધ્યાનમાં લઈને હિસાબો તૈયાર કરો. આખર સ્ટોક કેટલો છે 16,800 રૂપિયા. આખર સ્ટોક આપણને ક્યાં આપેલો છે હવાલાની અંદર. તો કેટલી નોંધ કરવામાં આવશે 2 નોંધ કરવામાં આવશે. સૌથી પહેલી એન્ટ્રી કેટલી આવશે પાકા વેપાર ખાતામાં જમા બાજુ. વેપાર ખાતામાં જમા બાજુ લખું આખરનો સ્ટોક ક્લોઝિંગ સ્ટોક કેટલા રૂપિયા? તો કે 16,800 રૂપિયા. બીજી એન્ટ્રી ક્યાં લખાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક. આખર સ્ટોકની કિંમત કેટલી આપેલી છે 16,800 રૂપિયા 16,800 રૂપીસ. ચાલો એના પછી દાખલામાં શું યંત્રો પર 10% ઘસારો ગણો. તો દાખલાની અંદર જુઓ અહીંયા યંત્રો યંત્રો આપણને કેટલા આપેલા છે 60,000 ના આપેલા છે. પણ કૌંસમાં લખેલું છે 1/10/2025 ના રોજ એની અંદર આપણે 10,000 નો વધારો કરેલો છે. ચાલો તો જુઓ યંત્રો આપણે 60,000 આપેલા છે એમાં 10,000 નો વધારો કરેલો છે. મતલબ શરૂઆતમાં કેટલા હશે 50,000 વધારો કેટલો કર્યો આપણે 10,000 એમ થઈને કુલ આપણને કેટલા આપેલા 60,000 રૂપિયા. હવે આપણને યંત્રો પર ઘસારો કેટલા ટકા ગણવાનો કીધો છે 10%. તો જુઓ અહીંયા ઘસારો ગણીને તમને બતાવો. યંત્રો પર ઘસારો જે 50,000 ના એ શરૂઆતના બાકીના છે તો 50,000 ના 10% લેકે આખા વર્ષનો ઘસારો બરાબર ₹5,000. જ્યારે બાકીના 10,000 જે છે ને એ આખા વર્ષ ઉપર નહીં ગણાય. 10,000 ના 10% ગુણ્યા જોઈ લો આ 10,000 ના યંત્રો ક્યારે લાયેલા છે 1/10 ના રોજ. 1/10 થી 31 3 એટલે 10મો 11મો 12મો પહેલો બીજો ત્રીજો 6 મહિનાનો ઘસારો ગણાય.
તો ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે આનો ઘસારો કેટલા રૂપિયા આવે 500 રૂપિયા. કેટલા રૂપિયા 500 એટલે કુલ ઘસારો કેટલો થાય 5500. તો યંત્રો પરથી આપણે ઘસારો માઇનસ કરીશું. માઇનસ ઘસારો 5500. 60,000 માંથી 5000 જાય એટલે 55000. 55000 માંથી 500 જશે એટલે 54500. યંત્રો પર ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા તો કે 5500 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 150 રૂપિયા છે. તો દાખલાની અંદર જુઓ વીમા પ્રીમિયમ તમને ક્યાંક આપેલું હશે. વીમા પ્રીમિયમ ઓકે અહીંયા જો આપેલું વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે 3000 રૂપિયા. તો વીમા પ્રીમિયમ ક્યાં લખાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ 3000 આની અંદરથી અગાઉથી ચૂકવેલ હોય તો માઇનસ કરવાનું. અગાઉથી ચૂકવેલ કેટલું છે 150 રૂપિયા એટલે રકમ કેટલી વધે 2850 રૂપિયા. અગાઉથી ચૂકવેલની બીજી એન્ટ્રી પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા 150 રૂપિયા. ચાલો એના પછી અશોક તારીખ 1/10/2024 ના રોજ 10000 ધંધામાં લાવ્યા હતા જેની એન્ટ્રી થઈ ગઈ છે પણ મૂડી પર વાર્ષિક 10% વ્યાજ ગણતી વખતે ધ્યાન રાખવાનું. તો દાખલાની અંદર મૂડી કેટલી આપેલી છે હા જો મૂડી કેટલી આપેલી છે આપણને 70000 આપેલી છે. 70000 માંથી 10000 રૂપિયા ક્યારે લાયા હતા 1/10 ના રોજ લાયા હતા. તો એનો મતલબ શરૂઆતમાં કેટલા હશે 60000 રૂપિયા. તો મૂડી શરૂઆતની મૂડી કેટલી 60000 1/10 ના રોજ કેટલા લાયા 10000 એટલે કેટલી થઈ ગઈ 70000 રૂપિયા. હવે મૂડી પર વ્યાજ શું થશે પ્લસ મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ કેવી રીતે ગણાશે જુઓ આ 60000 ઉપર આખા પ્રશ્ન ગણાશે વ્યાજ મૂડી પર વ્યાજ 60000 ઉપર આખા વર્ષનું 60000 ના કેટલા ટકા દાખલામાં કીધું છે 10%. 60000 ના 10% કરો એટલે કેટલા રૂપિયા આવે 6000 રૂપિયા. ઓકે બાકીના જે 10000 ઉપર કેટલા વર્ષનું ગણાશે 10% લેખે 1/10 થી 31/3 એટલે 6 મહિનાનું 6 મહિનાનું વ્યાજ કેટલું આવશે 500 રૂપિયા. એનો મતલબ મૂડી પર વ્યાજ કેટલું થશે 6500 રૂપિયા. મૂડી પર વ્યાજ કેટલું પ્લસ કરવાનું 6500. મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા 6500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે વાર્ષિક 10% સ્ટેશનરી સ્ટોક કેટલા રૂપિયા વધ્યો 400 રૂપિયા. તો દાખલાની અંદર સ્ટેશનરી ખર્ચ આપેલો છે જુઓ સ્ટેશનરી ખર્ચ આપણને કેટલો આપેલો છે ઓકે સ્ટેશનરી ખર્ચ 1000 રૂપિયા છે સોરી કેટલા રૂપિયા છે 1000. સ્ટેશનરી ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે. સ્ટેશનરી ખર્ચ કેટલા રૂપિયા 1000 રૂપિયા. એની અંદરથી સ્ટોક હજુ કેટલો વધ્યો છે 400 રૂપિયાનો. તો 1000 માંથી 400 બાદ કરો એટલે કેટલા રૂપિયા 600 રૂપિયા. આ સ્ટેશનરી સ્ટોકની 400 રૂપિયાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખીશું આપણે. સ્ટેશનરી સ્ટોક કેટલા રૂપિયા વધ્યું તો કે 400 રૂપિયા કેટલા 400 રૂપીસ. ચલો 10000 નો માલ આજથી બળી ગયો વીમા કંપનીએ 60% નો દાવો મંજૂર કર્યો. જો આપણને દાખલામાં ખરીદી આપેલી છે ખરીદીની ઉધાર બાકી હોય કેટલા રૂપિયા 50000 રૂપિયા. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી લખાશે. ખરીદી 50000 એની અંદરથી આપણે કેટલા રૂપિયાનો માલ બળી ગયો તો કે 10000 નો માલ એ અન્ય રીતે માલની જાવક કહેવાય. અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી માઇનસ કરવાનો. આગથી બળી ગયેલ માલ કેટલા રૂપિયાનો 10000 રૂપિયાનો કેટલા રૂપિયાનો છે આગથી બળી ગયેલ માલ 10000. વીમા કંપની કેટલાનો દાવો મંજૂર કર્યો 60000. તો 10000 ના 60% આપણે વીમા કંપની પાસેથી લેવાના. તો 10000 ના 60% કેટલા થાય તો કે 6000 રૂપિયા. 6000 વીમા કંપની આપ્યા નથી લેવાના છે એટલે વીમા કંપની ખાતે મિલકત લેણામાં લખી દઈશું કેટલા રૂપિયા 6000 રૂપિયા. 10000 માંથી 6000 રૂપિયા તો વીમા કંપની આપી દેશે તો 4000 નું ધંધા માટે શું કહેવાય નુકસાન કહેવાય. કે શું કહેવાય નુકસાન. તો આ 4000 ની નુકસાન ની એન્ટ્રી ક્યાં થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગથી થયેલ નુકસાન ખાતે આગથી થયેલ નુકસાન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 4000 રૂપિયા લખવામાં આવશે. ચલો એના પછી શું આપેલું છે દેવાદારોમાંથી 2000 ગાલખાત માંડણી વાળોને 10% ગાલખાત અનામત રાખો. તો દાખલાની અંદર દેવાદારો કેટલા આપેલા જો દેવું અને લેણું લખેલું છે. તો દેવાદારોની ઉધાર બાકી હોય દેવાદારોની કઈ બાકી હોય ઉધાર બાકી. તો આમે દેવાદારો ક્યાં લખાશે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. ચલો દેવાદારો આપણને આપેલા કેટલા છે 12000 રૂપિયા. એની અંદરથી ગાલખાત કેટલી રાખવાની કીધી છે 2000 રૂપિયા. તો 12000 માંથી 2000 બાદ કરું એટલે કેટલા વધે તો કે 10000 રૂપિયા વધે. એના પછી દાખલાની અંદર એ જ હવાલામાં ગાલખાત અનામત કેટલા ટકા રાખવાની કીધી 10%. તો માઇનસ કરું ગાલખાત અનામત 10000 ના 10% કરું એટલે કેટલા આવે 1000 રૂપિયા. એટલે 12 રકમ કેટલી લખાશે 9000 રૂપિયા. ગાલખાત હવાલાની 2000 ગાલખાત અનામત હવાલાની 1000
નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ગાલખાતનું ફોર્મેટ લખીશું. ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની અને માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. કયા? કાચા સરવૈયાની. ચલો ગાલખાત હવાલાની કેટલી છે? 2000 અને ગાલખાત અનામત હવાલાની કેટલી આવી? 1000 રૂપિયા. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે આપણે કાચા સરવૈયામાં જે એન્ટ્રી બાકી હશે એ લખીશું. મૂડી લખાઈ ગઈ, સોરી ખરીદી લખાઈ ગયું. વેચાણ કેટલા રૂપિયા આપેલું છે? 1 લાખ રૂપિયા. વેચાણ કેટલું છે? 1 લાખ. વેચાણ ક્યાં લખાશે? વેપાર ખાતામાં જમા બાજુ. વેચાણ અત્યારે અંદરના કોલમમાં લખો કદાચ વેચાણ પરત હોય તો. એના પછી દાખલામાં શું આપેલું છે? આવક માલ ગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ 800 રૂપિયા. હું શોર્ટમાં લખીશ આમાં ગા બા. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા આપેલું છે? તો કે 800 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? મજૂરી. મજૂરીની ઉધાર બાકી હોય કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. મજૂરી પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. મજૂરી કેટલા રૂપિયા? 500 રૂપિયા. એના પછી દાખલામાં એની જોડે જોડે સામાન્ય અનામત આપેલી છે. સામાન્ય અનામત કેટલા રૂપિયા આપેલી છે? 10,000 રૂપિયા. અનામત ક્યાં લખાય? મૂડી દેવામાં. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. સામાન્ય અનામત કેટલા રૂપિયા ભેગી કરીને રાખેલી છે? તો કે 10,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? મોટરકાર. મોટરકાર મિલકત કહેવાય. 44,000 રૂપિયા મિલકત લેણામાં લખવામાં આવશે. મોટરકાર 44,000 44,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? દેવું લખાઈ ગયું. લેણું લખાઈ ગયું. દેવું એટલે લેણદારો. લેણદારો 20,000 લખવાના બાકી છે. લેણદારો ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવામાં. લેણદારો કેટલા મેંડા? બગડા મેંડું 20,000 રૂપિયા. 20,000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? તો કે યંત્રોની નોંધ થઈ ગઈ છે. ભાડા પટ્ટા માટે મકાન લીધું છે 1/4/2021 થી 8 વર્ષ માટે. કેટલા વર્ષ માટે લીધું છે? 8 વર્ષ માટે. ભાડા પટ્ટેનું મકાન 20,000 રૂપિયા મિલકત લેણામાં લખાશે. જો અહીંયા લખું, ધ્યાન રાખજો. ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા? 20,000. હવે અહીંયા 20,000 માંથી માંડી વાળવાના છે. શું કરવાના છે? માંડી વાળવા. હવે કેટલા માંડી વાળવા એ દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો. આ આપણે ભાડા પટ્ટાનું મકાન ક્યારે ખરીદેલું છે? 1/4/2021 થી. તો અહીંયા ગણતરી કરું છું. ક્યારે ખરીદેલું છે? એ તો કે એ ભાડા પટ્ટાનું મકાન ક્યારે ખરીદેલું છે? 1/4/2021 થી. ક્યારે? 1/4/2021 થી. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે? 31 માર્ચ 2025 ના રોજ. એનો મતલબ એની શરૂઆત ક્યારે થઈ હશે? 1/4/2024 ના રોજ. ક્યારે શરૂઆત થઈ હશે? 1/4/2024 ના રોજ. એનો મતલબ 21 થી 22, 23 અને 24. 21 થી 22, 23, 24 3 વર્ષ માટે આપણે ઉપયોગ કરી દીધો છે. હે ને? 21 થી આ વર્ષની શરૂઆત થઈ એના પહેલા 3 વર્ષ માટે ભાડા પટ્ટાના મકાનનો ઉપયોગ કરી દીધો છે. તો ભાડા પટ્ટાનું મકાનનું વર્ષ હતું કેટલા માટે? 8 વર્ષ માટે. તો 3 વર્ષ માટે ઉપયોગ થઈ ગયો. તો કેટલા વર્ષનો બાકી? હવે 5 વર્ષ ઉપયોગ કરવાનો બાકી છે. તો 5 વર્ષ જે ઉપયોગ કરવાનો બાકી છે એના કેટલા રૂપિયા આપેલા છે? 20,000 રૂપિયા આપેલા છે. 5 વર્ષના 20,000. તો 1 વર્ષના કેટલા થાય? તો 20,000 ભાગ્યા કેટલા કરવાના? 5 કરવાના. 20,000 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે? 4,000 રૂપિયા આવે. એટલે માંડી કેટલા વાળવાના? અહીંયા 4,000. એટલે નવી કિંમત કેટલી લખવામાં આવશે? 16,000 રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા? 16,000. માંડી વાળેલ ભાડા પટ્ટાના મકાનની બીજી એન્ટ્રી ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા આવ્યું? 4,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? ડૂબેલું લેણું અને ડૂબત નિધિ એટલે ગાલખાત અને ગાલખાત અનામત. ગાલખાત કેટલી છે? 5,000 રૂપિયા. ગાલખાત અનામત કેટલી છે? 3,000 રૂપિયા. બંનેનું ફોર્મેટ બનાવેલું છે. ગાલખાત કાચા સરવૈયાની કેટલી? 5,000 રૂપિયા. ગાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી? 3,000 રૂપિયા. 5,000 ને 3,000 રૂપિયા. તો 5 ને 2 7, 7 ને 1 8. 8 માંથી 5 3,000 બાદ કરીશું એટલે 12 રકમ કેટલી લખાશે? 5,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? રોકાણો. રોકાણો કેટલા આપેલા છે? 10,000 રૂપિયા. કાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. રોકાણો 10,000 રૂપિયા. રોકાણો 10,000 રૂપીસ. ચાલો એના પછી રોકાણો પછી દાખલામાં શું આપેલું છે? રોકડ અને બેંક. રોકડ ની હંમેશા ઉધાર બાકી હોય. 13,000 રૂપિયા રોકડ શિલ્લક કહેવાશે. જ્યારે 19,500 બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે.
તો 13,000 રૂપિયા રોકડ શિલ્લક પાકા સરિયામાં મિલકત લેણામાં લખાશે. રોકડ શિલ્લક 13,000 રૂપિયા. અને બેંકની ક્યારેક ક્યારેક જમા બાકી હોય એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. શોર્ટમાં હું બીઓડી લખું. કેટલી રકમ છે? 19,500 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? સ્ટેશનરી ખર્ચ લખાઈ ગયું. ઉમેદવારનું પ્રીમિયમ તારીખ 1/10/2024 થી 2 વર્ષ માટે 1/10/2024 થી કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે કેટલા રૂપિયા આપેલું છે? 2,000 રૂપિયા આપેલું છે. કેટલા રૂપિયા આપેલું છે? 2,000. એની ગણતરી આપણે પછી કરીએ. ચાલો ભાડું આપણને માસિક 450 લીખે. ભાડું કેટલું આપેલું છે? 5200 રૂપિયા. ભાડું આપણને કેટલા રૂપિયા આપેલું છે? 5200 રૂપિયા. તો ભાડાની એન્ટ્રી ક્યાં કરીશું? પાકા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડું કેટલા રૂપિયા આપેલું છે? 5200 રૂપિયા. હવે દાખલામાં શું કહેલું છે? જુઓ, માસિક 450 લેખે. એક મહિનાનું ભાડું 450 છે તો 450 ગુણ્યા 12 કરો. 12 મહિનાનું કેટલું થાય? 5400 રૂપિયા થાય. 5,400 રૂપિયા થાય. અહીંયા કેટલું આપેલું છે? 5200. એનો મતલબ 200 રૂપિયા ભાડું ચૂકવવાનું બાકી છે. 5200 પ્લસ 200 કરીશ એટલે કેટલા થશે? 5400 રૂપિયા. આ 200 ની બીજી એન્ટ્રી ક્યાં થશે? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા? તો કે 200 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે? ઓકે, વીમા પ્રીમિયમ લખાઈ ગયું, મૂડી લખાઈ ગયું. હવે આપણે દાખલામાં શું લખવાનું બાકી રહ્યું? ઉમેદવારનું પ્રીમિયમ. તો ઉમેદવારનું પ્રીમિયમ ક્યાં લખાય છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા ઉમેદવારના પ્રીમિયમની કઈ બાકી આપેલી છે? જમા બાકી આપેલી છે. કઈ બાકી આપેલી છે? જમા બાકી. તો ઉમેદવારનું પ્રીમિયમ આપણે ક્યાં લખીશું? 2 વર્ષ માટે લીધેલું છે. અને તારીખ કઈ છે? જુઓ, 1/10/2024 થી કેટલા વર્ષ માટે છે? 2 વર્ષ માટે છે. ઓકે, ચલો હવે ઉમેદવારનું પ્રીમિયમ લખી દઈએ. ઓકે, હવે જુઓ અહીંયા વેચાણની 1 લાખ રૂપિયા 12 એન્ટ્રી લખી દઈએ. 1 લાખ રૂપિયા. ચલો હવે આની 50,000 માંથી 10,000 આગથી બળી ગયા એની કેટલી એન્ટ્રી લખો? અહીંયા 40,000 રૂપિયા. અહીંયા કેટલો સરવાળો થશે? 1 લાખ વત્તા 16,000 1,16,800 રૂપિયા. આ બાજુ બી કેટલા લખો? 1,16,800 રૂપિયા. જુઓ, 1,16,800 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની? 40,000 માઇનસ 800 માઇનસ 500 એટલે કેટલા વધે? 75,500 રૂપિયા કાચો નફો. ચલો કાચો નફો કેટલો? 75,500 રૂપિયા. અહીંયા લખીશું આપણે કાચો નફો. કાચો નફો કેટલા રૂપિયા? 75,500. જમા બાજુ કોઈ એન્ટ્રી છે નહીં. એની અંદરથી ઉધાર બાજુની એન્ટ્રી શું કરી દઈએ? માઇનસ. માઇનસ કેટલા? 2850 માઇનસ કેટલા? 600 માઇનસ કેટલા? 4,000 માઇનસ કેટલા? 4,000 માઇનસ કેટલા? 5500 માઇનસ કેટલા? 6,500 માઇનસ કેટલા? 5,000 માઇનસ કેટલા? 5400. અહીંયા વધે છે 41,650 રૂપિયા અને 42,150 રૂપિયા. 500 રૂપિયા. ઓકે, હવે જો ઉમેદવારનું પ્રીમિયમ લખવાનું બાકી છે. આપણે ઉમેદવારનું પ્રીમિયમ લખવાનું બાકી છે. તો ઉમેદવારનું પ્રીમિયમ આપણને આપેલું કેટલું છે? 2,000. આને ક્યાં લખવાનું? અહીંયા જુઓ તારીખ કઈ આપેલી છે? 1/10 થી આપેલી છે. જુઓ 1/10/2024 થી 1/10/2024 થી. જુઓ હું તારીખ વાઇઝ સમજાવું. ઉમેદવારનું પ્રીમિયમ 1/10/2024. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય છે? જુઓ અહીંયા વાર્ષિક હિસાબો કઈ તારીખના? 31/3/2025 થી 31/3/2025. એનો મતલબ આ વર્ષની અંદર ઉમેદવારનું પ્રીમિયમ કેટલા મહિના રહ્યું? 6 મહિના. કેટલા મહિના રહ્યું? 6 મહિના. ઓકે, હવે અહીંયા દાખલાની અંદર જુઓ 2 વર્ષનું કેટલું આપેલું છે? તો 2 વર્ષનું 2,000 રૂપિયા આપેલું છે. 2 વર્ષનું કેટલા રૂપિયા આપેલું છે? 2,000 રૂપિયા. 2 વર્ષનું 2,000 હોય તો 6 મહિના એટલે કેટલું? અડધો વર્ષ કહેવાય. તો અડધા વર્ષના કેટલા રૂપિયા કહેવાય? તો 2,000 ગુણ્યા 0.5 ભાગ્યા 2 એટલે રૂપિયા 500 રૂપિયા કહેવાય. કેટલા રૂપિયા કહેવાય? રૂપિયા 500 રૂપિયા કહેવાય. તો ઉમેદવારનું પ્રીમિયમ હું ક્યાં લખીશ? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. કેમ કે આપણને જમા બાજુ આપેલું છે. ઉમેદવારનું પ્રીમિયમ આપેલું કેટલું છે? 2,000. એની અંદરથી માંડી કેટલું વાળવાનું? 500 રૂપિયા. 2,000 માંથી 500 જાય એટલે કેટલા વધે? 1,500 રૂપિયા. આ 500 ની બીજી એન્ટ્રી મૂડી દેવા બાજુ જમા બાજુ માઇનસ કર્યા એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવશે. ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા માંડી વાળેલું છે? 500 રૂપિયા. 75,500 ને 500 કુલ કેટલા થઈ જશે? અહીંયા 76,000 રૂપિયા. 76,000. આ બાજુ કેટલા લખાશે? 76,000. 76,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી શું કરતો? બાદ કરી દો એટલે આપણને ચોખ્ખો નફો મળી જશે. 76,000 માઇનસ 2850 માઇનસ કેટલા? 600 માઇનસ 4,000 માઇનસ 4,000 માઇનસ 5500 માઇનસ 6,500 માઇનસ કેટલા? 5,000 માઇનસ કેટલા? 5400. રકમ આવે 42,150 રૂપિયા ચોખ્ખો નફો.
42,150 રૂપિયા કયો નફો આવ્યો આપણો? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો ક્યાં લખાય? તો કે આ ચોખ્ખો નફો મૂડીની અંદર પ્લસ થાય. કેટલો છે? 42,150. મૂડીની અંદર પ્લસ ચોખ્ખો નફો 42,150 રૂપિયા. ઓકે, આ બંનેનો સરવાળો પ્લસ માઇનસ કરી 70,000, મૂડી પર વ્યાજ 6,500, ચોખ્ખો નફો 42,150. કુલ સરવાળો કેટલો થાય? 1,18,650. એની અંદર પ્લસ કરીએ કેટલા? 10,000 પ્લસ 20,000 પ્લસ 19,500 પ્લસ 200 પ્લસ 1,500. તો આનો સરવાળો કેટલો થાય? 1,69,850 રૂપિયા. 1,69,850 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડે છે? યસ અથવા નો કોમેન્ટ કરીને બતાવજો. અને હું તમને મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર આપી દઉં છું 973744. આ નંબર પર વોટ્સઅપ કરીને પણ કોઈ ડાઉટ પૂછી શકો છો. અને આપણે ઓનલાઈન ટ્યુશન બી ચાલે છે. નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશન ની અંદર પણ જોડાઈ શકો છો. હવે આપણે મિલકત લેણા બાજુનો સરવાળો કરીએ. પહેલી એન્ટ્રી કેટલી છે? 54,500 પ્લસ 400 પ્લસ 44,000 પ્લસ 16,000 પ્લસ 10,000 પ્લસ 16,800 પ્લસ 150 પ્લસ 6,000 પ્લસ 9,000 પ્લસ 13,000. 1,69,850. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણને પૂરેપૂરા 11 ગુણ મળી જાય છે. તો વિભાગ F નું સોલ્યુશન પતી ગયું છે. નેક્સ્ટ લેક્ચર થી આપણે શરૂઆત કરીશું વિભાગ E નું સોલ્યુશન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. ટાટા, બાય બાય, સી યુ.